તમારો આક્રોશ સાથેનું નમસ્તે નમસ્તે. તમારું એ આક્રોશ સાથેનું એ ભાષણ હું સાંભળતો હતો. એવી તો કેવી મજબૂરી મનસુખભાઈ તમારે એમ કહેવું પડ્યું કે આ સળેલો દારૂ છોડો અને પીવો જો તો મહુડાનો પીવો. કેવી સ્થિતિ સર્જાય છે તમારા આ શબ્દોનો ઉપયોગ કરવો પડે? રોનકભાઈ, હું છેલ્લા 25-30 વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન મારા વિસ્તારમાં ચલાવું છું, કેટલાક ધાર્મિક સંગઠનો સાથે રહીને, અને એમના અમને ઘણી બધી સફળતાઓ પણ મળી છે. પણ મેં અગાઉ જે બધા ટીવી મીડિયાને પણ ઇન્ટરવ્યુ આપ્યું તે પ્રકારે મહારાષ્ટ્રમાં નર્મદા જિલ્લામાંથી ડુપ્લિકેટ દારૂ, કેમિકલ વાળો દારૂ ઘુસાડવામાં આવે છે કે જે પીનાર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, અને એ દારૂ પીવાથી આખું એનું જીવન બરબાદ થઈ જાય છે. આના માટે પણ અમે ઘણા બધા અભિયાન ચલાવ્યા છે. માતાજીના દર્શન માટે જ્યારે લોકો જાય છે, દર શનિવારે મોટા ભાગે જતા હોય છે, તો માતાજીને ફરજિયાત દારૂ ચડાવવો પડતો હોય છે. હવે આ દારૂ પણ એ ડુપ્લિકેટ જ હોય છે, કેમિકલ વાળો હોય છે. આવા કેમિકલ વાળા દારૂ કે નિમ્ન કક્ષાનો દારૂનો ઉપયોગ કરતા હોય, જે એના કારણે આ પોતાનું આરોગ્ય બિલકુલ ખતમ થઈ જાય છે. ઘણું બધું એને સ્વાસ્થ્યની રીતના નુકસાન થાય છે, અનેક પ્રકારની બીમારીઓ એમને થાય છે. તો મેં એવું કીધું કે દારૂ છોડો, અને કદાચ કોઈ આવા ધાર્મિક સ્થળોની અંદર એક પરંપરા જે છે કે દેવમોંગરા જવું દર્શન માટે માતાજીને ત્યાં કઈ ને કઈ રીતના આવા દારૂનો ભેટ લઈને જાય છે. તો ત્યાં દારૂનો આ કેમિકલ વાળો દારૂ નહીં લઈને જાઓ, કે આપણા વર્ષોથી બાપ દાદાઓ દેવમોંગરા જતા હતા ત્યારે મહુડાનો દારૂ બનાવીને માતાજીને ધરાવતા હતા, અથવા ગામની અંદર કોઈ ઉજવણી જેવો પ્રસંગ હોય એવા સમયે બી મહુડાના દારૂનો ઉપયોગ કરતા હતા. હવે આ કેમિકલ વાળા દારૂની જગ્યાએ તમે આવા દારૂનો ઉપયોગ કરી શકો છો. માતાજીને કે કોઈ દેવી દેવતાને કે ગામ દેવતાને ભેટ દોરવું હોય, કુળ દેવતાને, તો તમે જે આપણા બાપ દાદાઓ જે મહુડાનો દારૂ નો ઉપયોગ કરતા હતા એવો ઉપયોગ કરો. મેં આ વાત કરી હતી. મનસુખભાઈ, જો એ હકીકત છે કે તમે સતત અવાજ ઉઠાવતા રહ્યા છો. તમે વચ્ચે લિસ્ટ પણ આપેલું કે દારૂ કયા કયા લોકો ઘુસાડે છે, પોલીસ કર્મીઓ કેવી રીતે ઘુસાડે છે. તમે વારંવાર કહો છો, છતાંય કેમ રોક નથી લાગતી? જે મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘુસાડવામાં આવે છે, ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે, એને રોકવા માટે અમારું કે અભિયાન ચલાવી રહ્યા છે, અને એ અભિયાન થકી આમાં ઘણો બધો સુધારો આવી રહ્યો છે. અને આવો કેમિકલ કે સ્વાસ્થ્યને નુકસાન કરનાર ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ કહેવાય, ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, એને અમે છોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારા પ્રયત્નોના કારણે નર્મદા જિલ્લા અથવા તો આસપાસ આવા જે દારૂના જે અડ્ડાઓ હતા કે જે દૂષણો હતા એને અમે દૂર કરી શક્યા છે મોટા ભાગે. અને બાકીનો જે થોડો ઘણો જે એરિયો છે, આ અભિયાન થકી આવનારા દિવસોમાં આ અભિયાન ચાલુ રાખીશું. તો આ જે દૂષણો છે, પેલું નિમ્ન કક્ષાનો દારૂ, ડુપ્લિકેટ દારૂ, કેમિકલ વાળો દારૂ, એ અમે દૂર કરાવીશું. કે આ જે કેમિકલ વાળો દારૂ, ઇંગ્લિશ દારૂ અહીંયા બિલકુલ પ્રતિબંધ કરો. અને માતાજીને જે ભેટ ધરાવવું હોય તો આપણા બાપ દાદા વર્ષોથી મવડાનો દારૂ જે આપતા હતા એવું કંઈક વ્યવસ્થા કરો. એમ મનસુખભાઈ, આપને લાગે છે કે દારૂબંધી એ દંભ માત્ર છે એ ગુજરાતની સ્થાપનાથી આ દિવસ સુધી? રોનકભાઈ, આમાં ગુજરાતમાં દારૂબંધી છે, હું નથી કહેતો કે ખુલ્લેઆમ વેચાય છે, પણ કેટલાક સમાજોની અંદર અમે વાત કરી કે આદિવાસી સમાજમાં જે 3 રાજ્યના લોકો માતાજીના દર્શન માટે આવે છે, દેવમોંગરા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એટલે આ જે બધા જ લોકો એક વર્ષોથી પરંપરા છે કે માતાજીને એક ભેટ આપવાનું. વાત પરંપરા પૂરતી નથી મનસુખભાઈ, આપ જે બોલ્યા એમાં પેલા બુટલેગરોનો ઉલ્લેખ પણ કર્યો, આપણી દીકરીઓ વિધવા થાય છે એ પણ બધો ઉલ્લેખ કર્યો. એનો મતલબ આપણે દંભ કરીએ છીએ દારૂબંધીનો, આ પણ તો હકીકત છે. ના, એટલે આ બધું રોકવા માટે જ અમે અભિયાન ચલાવીએ છીએ. કારણ કે રોનકભાઈ, એક સ્પષ્ટ કહું છું કે પોલીસ પણ ગમે એટલા પ્રયત્નો કરશે, કે અમારા જેવા સંગઠનો જે અમે ચલાવે ગમે એટલા પ્રયત્નો, રાતોરાત નથી બંધ કરવાનું. આવા અભિયાન સતત ચલાવીશું. અને ક્યાંક આવું અમે કહીશું કે ભાઈ તમે આવી જગ્યા પર આવા પ્રકારનો દારૂ, મવડાનો દારૂ તમે ઉપયોગ કરો. એટલે આમ કરતા ધીરે ધીરે રોનકભાઈ આવું બંધ થતું જાય છે. એક વસ્તુ તમને સફળતા મળી છે કે જે ઇંગ્લિશ દારૂ, ડુપ્લિકેટ દારૂ, કેમિકલ વાળો દારૂ, એના પર બહુ મોટું બ્રેક વાગી છે એવું ચોક્કસ હું કહી શકું છું. કે કોઈ ડોક્ટરને કહેતા પણ ડોક્ટરો સુઝાવ આપે કે ભાઈ દારૂ પીવો, સારી ક્વોલિટીનો દારૂ પીવો તો સ્વસ્થ થઈ જશો. તમને નથી લાગતું આ દારૂ પીવા માટે જે ડોક્ટરો પણ કહે છે, સાંભળો, લીકર હેલ્પ પરમિટ પણ આપવાનો બધો આદત પડેલી છે રોનકભાઈ, જી,
તો એટલે કેટલીક જગ્યાએ કેટલાક લોકોને એવું છે કે જે આદત પડેલી છે અને એને ફરજિયાત જ પીવું પડે તેવી જગ્યાએ ક્યાંક ડોક્ટરની સલાહથી પીવે તો એવા લોકોને મેં એવું કીધું, કેટલાક ડોક્ટરો હતા, મેં કીધું સલાહ આપો તો તમે આ સલાહ આપો કે આવો ડુપ્લિકેટ દારૂ કે કેમિકલ વાળો દારૂ ના પીએ અને આવો કોઈ જાતે ઘરે બનાવેલો કે મવડાનો દારૂ જે બાપ દાદા પહેલા જે બનાવતા હતા એનો ઉપયોગ કરે, જેથી એને જે આદત પડેલી છે એમાં સારો દારૂ તો કમસે કમ ઘરે દેશી બનાવેલો મવડાનો દારૂ તો એ ઉપયોગ કરી શકે અને માતાજીને કે કોઈ દેવને ભોગ ધરાવો છે ત્યારે પણ આ પ્રકારનો સારો મવડાનો દારૂ ઉપયોગ કરી શકે એ મેં અપીલ કરી હતી. એક અંતિમ સવાલ, જો શંકરસિંહ વાઘેલા પણ જાહેરમાં કહી ચૂક્યા છે, હાજી બાપુ કહી ચૂક્યા છે શંકરસિંહ વાઘેલા હા હા કે જો ખરેખર દંભ જ કરતા હોય તો એના કરતા સારી ગુણવત્તાવાળો દારૂ એ પણ ગૃહ ઉદ્યોગ તરીકે આદિવાસી વિસ્તારમાં વિકસાવવામાં આવે, મવડાના તો રોજગારી પણ મળે, રાજ્યની આવક પણ થાય. તમને લાગે છે કે ખરેખર શંકરસિંહ બાપુ જે કહેતા હતા ક્યાંક એમના વિચારમાં વાતમાં દમ તો છે? રોનકભાઈ, શંકરસિંહ બાપુ એટલે બહુ વર્ષોના વરિષ્ઠ આગેવાન છે, મુખ્યમંત્રી રહી ચૂકેલા વ્યક્તિ છે, બહુ અભ્યાસુ છે, એટલે ઘણા બધા પાસાનો અભ્યાસ કરીને એમને આ વાત એમને કરી દે મને પણ ખબર છે. પણ એ શંકરસિંહ બાપુની વાત અપનાવી એ અમલમાં મૂકી એ બધું ખૂબ મુશ્કેલ કામ છે કે આ ગાંધીનું ગુજરાત છે. એટલે આ પ્રકારનો બાપુ કહે છે પ્રકાર છૂટ આપવામાં આવે તો પછી આ ગુજરાતમાં કેટલાક ધાર્મિક સંગઠનો એનો ભારે વિરોધ કરે, એ પણ સરકાર માટે એક મોટું ટેન્શન છે. બાકી જો જે લોકો મેં કીધું તે પ્રકારે કે ગમે કેટલાક પ્રયત્ન કરીશું પણ કેટલીક જગ્યાએ જે દારૂનું જ્યાં જે વ્યવસ્થા કરવી પડે છે આવા ધાર્મિક સ્થળોમાં, દેવમોગરા જેવા સ્થાનો કે અથવા તો ગામ કેટલાક એના ગામ દેવતાના ઉજવણી વખતે કેટલાક એવા પ્રસંગો વખતે એનો દારૂનો જે ઉપયોગ કરે છે એની જગ્યાએ મવડાના દારૂનો ઉપયોગ કરે, એ પ્રકારનું આ જે અભિયાન ચાલશે તો ધીરે ધીરે એ પણ બંધ થવાનું છે.